ચાલો આજે આપણે એક એવી દેવીની ગાથાને સમજીએ જેમનું નામ જ ન્યાય અને શક્તિનો પર્યાય છે, શ્રી મેલડી માતાજી. પણ એક સવાલ મનમાં જરૂર આવે, ખરું ને, કે આટલી શક્તિશાળી દેવીનું પ્રાગટ્ય કોઈ દિવ્ય અગ્નિ કે પ્રકાશમાંથી નહીં પણ મહેલમાંથી કેમ થયું? બસ આ જ સવાલ આપણને એમની અદ્ભુત કથાના મૂળ સુધી લઈ જશે. તો સૌથી પહેલાં એ સમજીએ કે મેલડી માતા છે કોણ. સાવ સાદી ભાષામાં કહીએ તો એ લોકોના દેવી છે, જનજનના દેવી. એક એવા ઉગ્ર રક્ષક જે નિર્દોષોની ઢાલ બનીને ઊભા રહે છે અને અન્યાય સામે એટલી ઝડપથી ન્યાય કરે છે કે લોકો એમને ત્વરિત ન્યાયના પ્રદાતા તરીકે ઓળખે છે. આ જ એમની મૂળ ઓળખ છે. હવે દરેક દેવી શક્તિના અવતરણ પાછળ કોઈને કોઈ મોટું કારણ હોય છે. તો એવી તે કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે મેલડી માતાને પ્રગટ થવું પડ્યું? વાત એમ હતી કે એ સમયે પૃથ્વી પર એક એવા રાક્ષસનો ત્રાસ હતો જેની શક્તિ આગળ મોટા મોટા દેવતાઓ પણ લાચાર બની ગયા હતા. સમજી લો કે એક એવો અંધકાર ફેલાઈ ગયો હતો જેને હરાવવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાઈ રહ્યો. આ સંકટ અચાનક નહોતું આવ્યું. જો પ્રાચીન કાળમાં એક અસુરે કઠોર તપ કરીને અજેય થવાનું વરદાન મેળવી લીધું અને પછી તો પૂછવું જ શું, એણે આખા જગતમાં હાહાકાર મચાવી દીધો. દેવતાઓએ એને હરાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ બધા જ નિષ્ફળ ગયા. છેવટે જ્યારે કોઈ ઉપાય ના રહ્યો ત્યારે બધા જ દેવતાઓએ ભેગા મળીને પરમ શક્તિઓને મદદ માટે પોકાર કર્યો. અને એ પોકારના જવાબમાં જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક એવી દેવીનો જન્મ થયો જેમની રચના જ અભૂતપૂર્વ અને ચમત્કારિક હતી. અહીં કોઈ યજ્ઞ કે અનુષ્ઠાન નહોતું થયું. અહીં તો સ્વયં જગતજનીની માં પાર્વતીએ પોતાના શરીરનો મેલ એકઠો કર્યો. એ જ મેલમાંથી એમણે એક મૂર્તિનું સર્જન કર્યું અને પછી ભગવાન શિવે એ મૂર્તિમાં પોતાની દિવ્ય શક્તિથી પ્રાણ પૂરી દીધા. બસ ધરતીના તત્વ અને બ્રહ્માંડની ઊર્જાના આ અદ્ભુત સંગમથી પ્રગટ થયા એક નવા તેજસ્વી દેવી શ્રી મેલડી મા. અને જન્મતાની સાથે જ એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. એ જ અસુર જેની સામે સૌ કોઈ હારી ગયું હતું, એ અજેય શત્રુનો સામનો કરવો અને બ્રહ્માંડમાં જે અંધાધૂંધી ફેલાઈ હતી એને ફરીથી વ્યવસ્થિત કરવી, આ જ એમનું પહેલું કામ હતું. એમના જન્મની કથા જેટલી અનોખી છે એટલું જ ઊંડું એમના નામ અને એમના મહત્વનું રહસ્ય છે. મેલડી નામ આવ્યું છે મેલ શબ્દ પરથી. હવે આપણે મેલ શબ્દને સામાન્ય રીતે ગંદકી કે અશુદ્ધિ સાથે જોડીએ છીએ, બરાબર? પણ અહીં એનો અર્થ બહુ ગહન છે. આ નામ એમના ધરતી સાથેના, સામાન્ય માનવી સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે. એ બતાવે છે કે અન્યાયરૂપી ગંદકીને સાફ કરવા માટે જ એમનો જન્મ થયો છે. અને આ જ કારણથી એમના સંકલ્પો એકદમ સ્પષ્ટ છે. જેઓ દબાયેલા છે, જેઓ પીડિત છે, એમનું રક્ષણ કરવું. જે કોઈ છળ કપટ કે અન્યાય કરે એને સજા આપવી. જે સાચા દિલથી પોકાર કરે એની પ્રાર્થના સાંભળવી. અને જેમને એમ લાગે કે દુનિયામાં એમનું કોઈ નથી, એમના આધાર બનીને ઊભા રહેવું. આ જ તો મેલડી માતાનો ધર્મ છે. સારું, આ તો થઈ પ્રાચીન ગાથાની વાત. પણ સવાલ એ છે કે શું આજના જમાનામાં પણ એ આસ્થા એટલી જ જીવંત છે? અને એનો જવાબ છે હા, બિલકુલ જીવંત છે. અને એ પણ લાખો લોકોના હૃદયમાં. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ અને ન્યાયની આશા લઈને માતાના દરબારમાં આવે છે. આ આંકડો જ બતાવે છે કે સમયની સાથે એમની શક્તિ અને લોકોની આસ્થા બંને વધ્યા છે. અને આ આસ્થા આપણને ઘણી જીવંત પરંપરાઓમાં જોવા મળે છે. ગુજરાતના ગામડાઓમાં આજે પણ ડાકલાના તાલે માતાજીની ગાથાઓ ગવાય છે. ભક્તો કોઈ મોટા દેખાડા વગર સાચા મનથી સાદો પ્રસાદ ચડાવે છે. અને કેટલાય પરિવારો માટે તો એ માત્ર એક દેવી નથી, પણ પેઢીઓથી કુળનું રક્ષણ કરનાર કુળદેવી છે. એટલે આખી વાતનો સાર એ છે કે માતાની કથા આપણને એક સનાતન સત્ય યાદ અપાવે છે. એ શીખવે છે કે સાચી શક્તિ હંમેશા ભવ્ય કે દેખીતી જગ્યાએથી જ નથી આવતી. ક્યારેક એ સૌથી સાધારણ, સૌથી અણધાર્યા સ્ત્રોતમાંથી જન્મે છે અને આખા જગતને અજવાળી દે છે. તો અંતમાં એક વિચાર મૂકીને જાઉં છું. આજના આ જટિલ વિશ્વમાં જ્યાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના માટે ન્યાય શોધી રહ્યો છે, ત્યાં મહેલમાંથી જન્મેલી આ દેવીની પ્રાચીન ગાથા આપણને કયો નવો રસ્તો બતાવી શકે છે? વિચારવા જેવી વાત છે.